હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું। તો સવારના વાગ્યા છે, સવાર નહીં બપોરના થયા છે 12:30 કે 1:45 જેવા થઈ ગયા છે। અને આજે છે ને થોડું કામ કરતાં કરતાં મને મોડું થઈ ગયું। અત્યારે જમવાનું મારું બને છે, તો શાક મારું ચૂલા પર છે અને મેં વાંદરાભાઈને જોવા આવી હતી કે મારા 2-3 રીંગણ લાવી ગયા છે નાના નાના, તે તો નહીં ખાઈ ગયા ને, ચાલો નજીકથી હું જોઈ આવું। તો મમ્મી પપ્પા ગયા છે દવા છાંટવા, એટલે સવારનું જે કામ હોય તે થઈ ગયું હતું, પણ બપોરનું જમવાનું બાકી હતું મારે છે ને। એક રીંગણ હતું ને તે ગાયબ થઈ ગયો, એવું જ કરે। તો 2 વાર હું એમને તગેડીને ગઈ તો એ ક્યારે પતાવીને જતા રહ્યા। કેટલું સાચવવાનું યાર, કંટાળો આવી જાય। અને આજે મારી આસ્થાને રસી મૂકી છે 1.5 વર્ષની, જે હાથ અને પગમાં 2 રસી આવે ને, તો આસ્થા સૂઈ ગઈ છે। તો આસ્થા રડતી હતી, કરવા નહોતી દેતી, એટલે મેં કીધું કંઈ નહીં, શાંતિથી એ જ્યારે ઊંઘે ત્યારે પછી હું જમવાનું બનાવીશ। તો બધા પોતપોતાના કામ પર જતા રહ્યા ને, તો વાંદરાભાઈ બધા મજા કરે છે। જો આ ઝાડ પર બેઠા છે, 2-4 એટલા ઉપર છે, 2-3 એવા ધાબા પર બેઠા છે, અને એકાદ તો કાકાના ઘરે ફરે છે। એમનો ચૂલો બહાર જ છે ને, એટલે ત્યાં ફરે છે ચૂલો। ઓહો, જોલા બધું ખાઈને ચાલ્યા તગેડ, જોજો પથ્થર ના મારતા, મેં છું। એટલા મોટા મોટા વાંદરા છે ને, શુકલ કાકાથી ગમે તે ચોરીને ગયા છે એ લોકો। મહેમાન આવ્યા, બધા લોકો કંટાળી ગયા। 1 અઠવાડિયું જેવા અહીં રહી જાય ને તો બધું સાફ કરી નાખે। અને અમારા વાડામાં તો બંને વાડામાં તુવેરો બધી સાફ કરીને જતા રહ્યા। ના દાણા થયા હોય ને તે બધું ખાઈને જતા રહે છે। તો શાક મારું બને છે, અને આજે બનાવું છું ચણાની ભાજી અને તુવેરના દાણા દહીં નાખીને। તો મને પણ ભાવે છે અને મમ્મી લોકોને પણ ભાવે છે, એટલે મેં કીધું એ જ બનાવી દઈએ। અને દાદી આજે તુવેરનું શાક જોઈને ના કહી પડ્યા કે હું તો ના ખાઉં। તો હવે દાદી માટે જોઈએ કે શું બનાવીએ તે। તો એકવાર દાદીએ સવારમાં ખાઈ લીધું એટલે વાંધો નહીં, હવે શાંતિથી મારે જ્યારે બને ત્યારે અને પૂછીશ એમને કે ગ્રેવી ખાતા હોય તો આપીશ, અને ના ખાય તો પછી જોઈએ હવે આગળ। અને ગઈકાલે મારી તબિયત બગડી ગઈ હતી, પણ આજે સારું છે મને। તો એવું થાય છે, હવે કંઈ નહીં, હવે થોડી ઘણી બીમારી આવ્યા કરે, તો એટલી બધી મને બીક નહીં લાગતી, પણ છોકરીઓ હાથે થોડું આમ થાકી જવાય કે બીમાર હોઉં ને, કામ કરવાનું, ઘરનું કામ ના કરું તો આસ્થાનું નિતિક્ષાનું તો એટલું કામ હોય જ છે કે મારે કરવું જ પડે। તો ગઈકાલે આરામ કર્યો બહુ, તો આજે તબિયત સારી થઈ ગઈ છે, એટલે નાહી ધોઈને તૈયાર થઈ ગઈ, એટલે એકદમ ફ્રેશ લાગે મારું શરીર। તો આમ તૈયાર ના થઈ ને તો પછી બીમાર દેખાય ને તો વધારે બીમાર પડી જાય। તમે જ્યારે પણ બીમાર પડું ને એટલે નાહી ધોઈને પહેલાં તો તૈયાર થઈ જાય, એટલે પછી આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય। તો ચાલો હવે શાક મારું બની ગયું છે, જોઈ લઉં ને પછી ઉતારી દઉં ને પછી રોટલા બનાવી દઈએ। તો અમારા દાદી છે ને બાજરીના રોટલા પણ નહીં ખાતા। અમારા દાદીને તો વાત જ ના પૂછાય, આ નહીં પેલું નહીં, આ નહીં પેલું નહીં, બહુ બધું, ખાલી જુવારના રોટલા ખાઈ લે, બાજરીના નહીં ખાતા, ઘઉંના નહીં ખાતા। શું કરવાનું હોય, પોતપોતાની પસંદ હોય। ચાલો હવે જલ્દી બનાવી લઉં, કેમ કે મને તો ભૂખ લાગી જ, આજે મેં ખાધું જ નહીં। તો મેં દીક્ષા માટે ટિફિન બની હતી, શું બનાવ્યું હતું, રોટલી અને ભીંડાનું શાક। મમ્મી પપ્પાને મેં તો એ ખાઈ લીધું, અને પછી ઓછું જ બનાવ્યું હતું, એટલે પછી મેં કીધું મેં પછી બનાવીશ, તારે ખાઈ લઈશ એવું કીધું। પછી આસ્થાને આંગણવાડીમાં હતું આજે મમતા દિવસ, તો મેં કીધું ત્યાં જ મુકાઈ લઉં, કારણ કે બજાર 1-2 રસી મુકાઈ હતી બજાર રાજપીપળા, તો અહીંની પણ સારી જ આવે છે એવું કહે, એટલે પછી અહીં મુકાઈ દીધી। તો નિતિક્ષાની બધી રસી મેં રાજપીપળા મુકાઈ હતી, પણ બધા કહે કે અહીં સારી આવે સરકારી રસી, એટલે અહીં મુકાઈ દઈએ। તો આ બધું તૂટેલું દેખાય, પણ બીજાનું હોય ને એટલે કંઈ કહેવાય ના, એટલે કંઈ ખરાબ દેખાય ને। આ બધું આજે કાઢ્યું છે સાફ સફાઈ કરવા માટે, તો ડબ્બો ધોયો છે, એ બધું મૂકવાનું છે, બધું એ ગોઠવવાનું છે, પણ છે ને
ટાઈમ જ એવો નહીં મળતો કે કરીએ. તો હવે જમવાનું બને ના બને, નાસ્તા રડીને જાગી જશે. કેમ કે દવા પીને નહીં ઊંઘી. તાવની દવા મારે પીવડાવની હતી પણ રડતી હતી ને એટલે પછી નહીં પીવડાવી. તો તાવ ચડીને જ એ જાગશે એટલે પછી રે જ ના. તો એની પહેલાં મારે હવે જમવાનું બનાવીને ખાઈ લેવું પડશે. ઓલા પથ્થર ના ફેંકો મેહુલ, મને વગાડીશ આ બાજુ. ગાઈસ બપોરના 1:45 થયા છે અને આસ્તા રહેતી જ નહીં. જેમ તેમ કરીને અત્યારે એને સુવડાવી છે. તો એના ઊંઘવાના ટાઈમે જ છોકરા આવી ગયા છે. તો છોકરાને મેં કહી દઉં કે અવાજ ના કરતા થોડી વાર. આ બાજુ જાય છે જો. તો એ સાઈડ ગયા તેટલી વાર હું ખાઈ લઉં એટલી. તો ગાઈસ બપોરના 3 વાગ્યા છે અને ઊંઘવા પડી હતી પણ આસ્ટુડી છે ને મને ઊંઘવા નહીં લેતી. હા આસ્ટુ શું કરે છે જો. આસ્તા ક્યાં છે? આસ્તાને ક્યાં જોઈ મૂક્યું તું? બતાવ. જોઈ ક્યાં મૂક્યું? જોઈ સારું તારું. મેં તો ઊંઘી જાઉં છું. તો એક બાજુ મારે મેગી બને. મિથુન ખાવી હતી મેગી એટલે એના માટે મેગી બનાવું છું. રસી મૂકીને એટલે ઘડે ઘડે રખવા કરે છે. ટેસ્ટી ટેસ્ટી મેગી. જોઈને મોઢામાં પાણી આવી જાય. બધી ડીશો ડબલ મુકાઈ છે. ચાલો મેગી કાઢ લો પહેલાં. તો આ છે અમારી મસ્ત યમી યમી મેગી. આ છે મીઠી શાક અને આ છે મારી જાડુની મમ્મીને આસ્તા એકમાં છે. કોને ચા પીવી છે? ચા પીવી હોય તો આવી જાઓ અમારા ઘરે. તો આજની ચા 5:30 થયા છે. 5:30 વાગે આજે ચા પીવું છું. કેમ કે 3 વાગે તો મેગી ખાઈ લીધી હતી એટલા માટે. તો ઝાડુ આવ્યા હતા અને પાછા નોકરી પર બોલાવ્યા હતા. પાછા ગયા છે. હવે ખબર નહીં ક્યારે આવે. તો કાલે જવાના છે કશે, કોઈને લેવા જવાના છે. કાલના વિડીયોમાં તમને કહીશ કે કોને લેવા જવાના છે ઝાડુ. પછી આપી છટાક છટાક. ક્યું માર્યું? પપ્પાએ ક્યું માર્યું એને? છટાક છટાક. તને ખબર છે? હા હું બહાર ક્યું કૂદે? ક્યું બોલે? કોકો ક્યું બોલે? બમ 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 બમ. ક્યું બોલે? ચકલી ક્યું બોલે? ચી ચી. ચકલીને દાણો આપવાની ને તું? હે આસ્તા? દાણો આપવાની? હે ચકલીને દાણો આપવાની છે મારી છોકરી? હે બહુ તાવ આવ્યો છે મારી આસ્તાને. અને પગ તો ઉચકાતો નહીં. એક ડાબા પગ ના જમણા હાથમાં અને ડાબા પગમાં મૂકી છે રસી. છોકરીની હાલત કેવી થઈ ગઈ. ના છૂટકે એને આ દુઃખ આપવું જ પડે છે મારે. મને રસી મૂકવાની નહીં ગમતી. છોકરાને રડતા જોવાનું, ઉપરથી 2 દિવસ પાછા બીમાર જોવાનું.
ના ના એમ કરીને રડે. કેવું રડવાનું હતા? ના ના, ત્યાં પણ રસી મૂકતા હતા ને તો એવું જ કે ના 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 ના. તો મગને બફાવા મૂક્યા છે અને ભાત બની ગયો છે. હવે ખાલી મગ વઘારવાના છે. પણ આસ્તા મારી રેતી નહીં, રડે છે એટલે એને લઈને બેઠી છું અને મમ્મી પાણી ભરે છે બહાર. તો આસ્તા સૂઈ જાય તો જલ્દી જલ્દી વઘારી દઈશ. તકિયાના અડોલે કરીને બેઠી છું જો, કેમ કે હું પણ થાકી જાઉં છું. કેવું જોયા કરે, ઊંઘી જાય છે. Yes, it's electric. You know, I saw unicorns running next to us. We were going faster than them. My favorite thing, Daddy. That is how I enjoy electric. How big Creta Electric, undisputed, ultimate, now electric. मुझे अभी में जाना है किसी